અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગળખોલ ગામની મીઠા ફેક્ટરી પાછળ કેનાલ 4 રસ્તા પાસેથી ₹99,000થી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બી ડિવિઝન પોલીસની ટીમ ખાનગી રાહે બાતમી મળી હતી કે લાલ કલરની ટી-શર્ટ અને રેનકોટ પહેરેલ એક ઈસમ પોતાના કબજામાં રેક્ઝિનના થેલામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ભરીને ગળખોલ કેનાલ 4 રસ્તા પાસે આવનાર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર ગોઠવેલી વોચ દરમિયાન શંકાસ્પદ ઈસમને નજર પડતા જ તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેને પોતાનું નામ મંગલ ગુડ્ડુ પ્રસાદ બિહારી પ્રસાદ પાસવાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ગાંજાનો જથ્થો 1.983 કિલોગ્રામ કિંમત ₹99,150, મોબાઈલ ફોન 1 નંગ કિંમત ₹5,000 અને બાઇક કિંમત ₹20,000 મળીને કુલ ₹1,24,150 મુદ્દેમાલ જપ્ત કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોતાના આર્થિક લાભ માટે તેને ગેરકાયદેસર રીતે પૈસા કમાવાના ઈરાદે આ ગાંજાનો જથ્થો અન્ય લોકોને વેચવા માટે લાવ્યો હતો. બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.